વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ। એની અંદર સ્વાધ્યાયનો પહેલો દાખલો, સ્વાધ્યાયનો 6.1 બહુ સરસ દાખલો છે। જરા જોજો કે કોઈ પણ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે। નીચે આપેલ રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો। આપણને અહીંયા કેટલાક કિસ્સા આપેલા છે અને એની અંદર આપણે ચેક કરવાનું છે કે થયેલું જે કાર્ય છે એ ધન હશે કે પછી ઋણ હશે, બરોબર। તો એની અંદર પહેલો કિસ્સો, દોરડા સાથે બાંધેલી એક ડોલ કૂવામાંથી બહાર કાઢતો માણસ વડે થયેલું કાર્ય કેવું હશે? આપણે વિચારીએ પહેલો કિસ્સો। સમજી લો કે અહીંયા આગળ એક આ રીતનો કૂવો છે, આ રીતનો એક કૂવો વિચારીએ, બરોબર। અહીંયા આગળ કોઈ એક માણસ ઊભેલો છે, આ રીતનો એક માણસ આપણે વિચારીએ, બરોબર। એને એક દોરડું કૂવાની અંદર નાખેલું છે, કૂવાની અંદર એક આ રીતની ડોલ છે, બરોબર। હવે માણસ શું કરે છે તો દોરડું ખેંચે છે, એટલે કે માણસ વડે લાગેલું જે બાહ્ય બળ છે એ કઈ દિશામાં હશે? ઉર્ધ્વ દિશામાં હશે, બરોબર। સ્થાનાંતર પણ કઈ દિશામાં થશે? ઉર્ધ્વ દિશામાં જ થશે, કારણ કે આપણે વિચારો તમે કે કોઈ કૂવામાંથી તમે ડોલ બહાર ખેંચો છો તો તમે લગાડેલું બાહ્ય બળ કઈ દિશામાં હોય? ઉર્ધ્વ દિશામાં। સ્થાનાંતર પણ કઈ દિશામાં થઈ રહ્યું છે? ડોલનું ઉર્ધ્વ દિશામાં, એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો? 0, કારણ કે બંને એક જ દિશામાં છે, બરોબર। તો થયેલું કાર્ય કેટલું કહેવાય? ધન કહેવાશે, બરોબર। કઈ રીતે જરા જુઓ કે અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે અહીં માણસ વડે લગાડેલ બળ F એક્સટર્નલ અને સ્થાનાંતર D બંને એક જ દિશામાં હોવાથી, બંને કેવા? એક જ દિશામાં હોવાથી બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો હોવાથી F એક્સટર્નલ એન્ડ સ્થાનાંતર D સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થાય? 0 ડિગ્રી। એટલે ભાઈ થાય કે ના થાય? કારણ કે બંને એક જ દિશામાં છે, એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થાય? 0। તો થયેલું કાર્ય W બરાબર, આપણું સૂત્ર શું હતું? F એક્સટર્નલ ઇન્ટુ શું આવશે? D સદિશ, બરોબર। તો કાર્ય W બરાબર સદિશ દૂર કરીએ તો શું થઈ જાય? FD cos થીટા થાય કે ના થાય? સદિશ દૂર કરીએ તો શું થાય? FD cos થીટા। કહેલું છે મેં કે બળ અને સ્થાનાંતર વચ્ચે ડોટ પ્રોડક્ટ છે, એટલે વિધેય કયું આવે? cos થીટા। થીટા બરાબર અહીંયા એંગલ કેટલું? 0, FD cos 0, cos 0 ની કિંમત 1, એટલે કાર્ય જે છે એ આપણને કેવું મળશે? પોઝિટિવ, બરોબર છે। એટલે કે કાર્ય કેવું મળે છે? ધન મળે છે। આ કિસ્સાની અંદર માણસ વડે થયેલું કાર્ય, માણસ વડે થયેલું કાર્ય કેવું મળશે? ધન મળશે। કેમ ખબર પડી ને? કારણ કે બળ અને સ્થાનાંતર બંને કેવા હશે? એક જ દિશામાં હશે, એટલા માટે કાર્ય કેવું થાય? ધન થાય। ઓકે, પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો। હવે બીજો ક્વેશ્ચન કે ઉપરના કિસ્સામાં, એટલે કે આ જ કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું હશે? હવે જરા વિચારો કે ડોલ કઈ તરફ ગતિ કરી રહી છે? ઉર્ધ્વ દિશામાં। ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કઈ દિશામાં હોય? અધો દિશામાં હોય, FG। ગ્રેવિટેશનલ ફોર્સ કઈ દિશામાં હશે? અધો દિશામાં હશે। હવે જરા વિચારો કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180, કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં। તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે FG સદિશ એન્ડ સ્થાનાંતર D સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થશે? 180 ડિગ્રી, કારણ કે બંને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં। અહીંયા આગળ લખવો જેવું લખી શકાય કે પરસ્પર કેવા હશે? વિરુદ્ધ દિશામાં, એટલા માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180 ડિગ્રી। તો થયેલું કાર્ય કેટલું થાય? તો કાર્ય W બરાબર FG, બળ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ, તો FD cos થીટા। થીટા બરાબર કેટલા લખવાના? 180 ડિગ્રી। તો cos 180 ની કિંમત કેટલી થાય? -1, તો W બરાબર -FG D, મતલબ કે થયેલું કાર્ય જે છે એ કેવું મળશે? નેગેટિવ।
ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું મળશે? ઋણ મળે છે. બરોબર, અહીંયા તમારે એવું લખી શકો કે ગુરુત્વાકર્ષણ બળ વડે, અહીંયા એવું લખજો કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય કેવું મળે છે? ઋણ મળે છે. બરોબર, તો બે કિસ્સા થઈ ગયા કે માણસ વડે થયેલું જે કાર્ય છે એ કેવું મળ્યું? ધન. કેમ ખબર પડી ને? કારણ કે માણસ વડે લગાડેલું બળ F એક્સટર્નલ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં, તો θ બરાબર 0, તો કાર્ય કેવું મળે? ધન મળે. પરંતુ જો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય જો વિચારીએ તો ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં હોય, સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં, મતલબ કે બંને વચ્ચેનો એંગલ 180 ડિગ્રી થાય, તો cos 180 ની કિંમત -1 થઈ જાય, તો કાર્ય કેવું થઈ જાય? ઋણ થઈ જાય. બરોબર, બે કિસ્સાની વાત થઈ ગઈ. ચલો હવે એના પછી ત્રીજો કિસ્સો. ત્રીજી કન્ડિશન શું કહેલી છે જરા જુઓ કે ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. શું કહ્યું છે ભાઈ? ઢળતા સમતલ પર લપસતા પદાર્થ માટે થયેલું કાર્ય. સમજી લો કે આ રીતનું એક ઢળતો સમતલ વિચારીએ, એના ઉપર એક પદાર્થ જે છે આ રીતનો એ લપસી રહ્યો છે. સપોઝ આ રીતનો એક પદાર્થ જે છે એ શું થઈ રહ્યો છે? લપસી રહ્યો છે. એટલે કે સ્થાનાંતર કઈ દિશામાં થઈ રહ્યું છે? આ દિશામાં. બરોબર છે. અને ઘર્ષણ બળ Fs એનાથી કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. એટલે કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર બંને પરસ્પર કેવા થઈ ગયા? વિરુદ્ધ દિશામાં થઈ ગયા. જુઓ જરા, આ પદાર્થ લપસી રહ્યો છે એટલે સ્થાનાંતર આ દિશામાં, પરંતુ ઘર્ષણ બળ જે Fs છે એ નથી કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. મતલબ કે બંને વચ્ચેનો જે ખૂણો છે એ કેવો થશે? ઋણ થશે. તો અહીંયા આગળ ઘર્ષણ બળને જસ્ટ ખાલી F વડે દર્શાવીએ તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે ઘર્ષણ બળ F, અથવા તો F સદિશ લખશો તો પણ ચાલશે. ઘર્ષણ બળ F સદિશ અને સ્થાનાંતર D સદિશ બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં હોવાથી, બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં હોવાથી F સદિશ એન્ડ D સદિશ વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલો થાય? 180 ડિગ્રી. તો થયેલું કાર્ય કેવું થઈ જાય? ઋણ જ થઈ જાય ને. તો W બરાબર F સદિશ ઇન્ટુ શું થાય? D સદિશ. તો W બરાબર FD cos θ, અને θ બરાબર કેટલા? 180 ડિગ્રી. તો કાર્ય W બરાબર કેટલું થાય? -F ઇન્ટુ D. cos 180 ની કિંમત -1. તો કાર્ય જે છે આપણને કેવું મળ્યું? નેગેટિવ. તો અહીંયા આગળ કાર્ય કેવું મળે છે? ઋણ મળે છે. કારણ કે ઘર્ષણ બળ હંમેશા સ્થાનાંતરથી કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. તો એ કિસ્સાની અંદર જ્યારે લપસતો પદાર્થ હોય તો એ કિસ્સાની અંદર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું મળશે? ઋણ મળશે. કારણ કે ઘર્ષણ બળ જે છે એ સ્થાનાંતરથી કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. બંને વચ્ચેનો એંગલ 180 ડિગ્રી, તો કાર્ય કેટલું થાય? ઋણ થાય. સિમ્પલ વસ્તુ છે આ. એના પછી ચોથો કિસ્સો કે ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય કેટલું થાય? જરા વિચારો કે રસ્તો જે છે એ આ રીતનો ખરબચડો, એના ઉપર સપોઝ કોઈ વસ્તુ પડેલી છે, બરોબર, અને એના ઉપર બાહ્ય બળ લાગે છે આ દિશામાં. સપોઝ આ રીતે આમ વિચારીએ. સ્થાનાંતર પણ કઈ દિશામાં થાય? એક દિશામાં થાય. તો બળ F સદિશ અને D સદિશ બંને કેવા? એક જ દિશામાં. તો કાર્ય કેવું થાય? ધન જ થાય ને, કારણ કે નિયમિત વેગથી ગતિ કરે છે. તો અહીંયા આગળ કાર્ય W બરાબર FD cos θ, અને θ બરાબર કેટલા થાય? 0 ડિગ્રી, કારણ કે બંને એક જ દિશામાં. તો કાર્ય W બરાબર F * D. એટલે કે કાર્ય જે છે કેવું મળે છે? પોઝિટિવ. એટલે કે કાર્ય કેવું મળે? ધન મળે. જે આપણને કહેલું છે કે ખરબચડા સમક્ષિતિજ રસ્તા પર થયેલું કાર્ય. અહીંયા આગળ લખવું એવું લખી શકાય કે F સદિશ એન્ડ D સદિશ વચ્ચેનો ખૂણો θ
થીટા બરાબર કેટલો થાય 0 ડિગ્રી, કારણ કે બંને કેવા હોવાના, એક જ દિશામાં હોવાના ને, કે જે બાહ્ય બળ લાગે અને જે સ્થાનાંતર થાય બંને એક જ દિશામાં હોવાના, તો કાર્ય કેટલું થઈ જાય, ધન થઈ જાય. તો આ થઈ ગયો ચોથો કિસ્સો. એના પછી પાંચમો કિસ્સો કે દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું થાય. ઓકે, સરસ દાખલો. ચલો ઈ સમજી લો કે એક દોલક વિચારીએ. આ દોલક જે છે આ રીતે શું કરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે, આમ દોલન કરી રહ્યો છે, બરોબર. હવે હવાનું અવરોધક બળ એ ગતિની કઈ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં. સમજી લો કે આ દોલક આ દિશામાં જતો હોય, ગતિ આ દિશામાં એટલે કે સ્થાનાંતર આ દિશામાં થઈ રહ્યું હોય, તો હવાનું અવરોધક બળ જે છે એને આપણે નામ આપી દઈએ Fa સપોઝ, બરોબર છે. જે Fa છે એ શું છે, આપણું હવાનું અવરોધક બળ. તો તમે વિચારી શકો કે લોલકની ગતિ અને અવરોધક બળ પરસ્પર કેવા હોવાના, વિરુદ્ધ દિશામાં. હવાનું અવરોધક બળ હંમેશા સ્થાનાંતરથી કઈ દિશામાં લાગે, વિરુદ્ધ દિશામાં. તો જ ભાઈ આ દોલક શું થશે, સ્થિર થશે. નહીં તો શું થાય, અવરોધક બળ પણ આમ લાગે, સ્થાનાંતર પણ એ દિશામાં, તો ગતિ ચાલુ રહેશે. પરંતુ દોલક સ્થિર થઈ જાય છે. મતલબ કે અહીંયા આગળ જો આપણે કહેવું હોય તો એવું કહી શકીએ છીએ કે હવાનું અવરોધક બળ Fa અને સ્થાનાંતર d સદિશ પરસ્પર કેવા, વિરુદ્ધ દિશામાં હોવાથી શું થઈ જશે, તો Fa સદિશ અથવા તો ડાયરેક્ટ લખી કે થયેલ કાર્ય W બરાબર શું થઈ જાય, Fa * d cos θ, અને θ બરાબર કેટલા થાય, 180 ડિગ્રી, કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં. cos 180 ની કિંમત કેટલી થાય, -1, તો -Fa * d. તો થયેલ કાર્ય કેવું મળ્યું, નેગેટિવ. એટલે કે કાર્ય અહીંયા કેવું મળશે, ઋણ મળે છે, બરોબર. કારણ કે અવરોધક બળ, હવાનું અવરોધક બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા હોય, વિરુદ્ધ દિશામાં. એટલા માટે કાર્ય કેવું થઈ જાય, ઋણ થઈ જાય. સિમ્પલ વસ્તુ ભાઈ. 5 ક્વેશ્ચન કરેલા છે અને બધા એકદમ સરસ છે. સરળતાથી તમે એને સોલ્વ કરી શકો છો, કોઈ પણ જાતની તમને તકલીફ પડે એવી નથી. તો ચલો 5 ક્વેશ્ચન નોટ કરી લો તમે, પછી આપણે આગળ વાત કરીએ. આગળ દાખલો જોઈએ 6.2. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો બીજો દાખલો, સ્વાધ્યાયનો 6.2. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દરનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલ ગણતરીઓ કરો અને તમારા પરિણામોનું અર્થઘટન કરો. બહુ સરસ દાખલો આપણ કે પ્રારંભમાં સ્થિર રહેલો 2 કિલોગ્રામ દરનો એક પદાર્થ છે. સપોઝ આ એક સપાટી, એના ઉપર એક પદાર્થ આ રીતે પડેલો છે, બરોબર. અને એનું દર આપણને આપેલું છે કે આનું દર કેટલું છે, 2 કિલોગ્રામ, બરોબર. ઓકે, દરનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાની બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. એવું આપણને કહેલું છે કે સમક્ષિતિજ દિશામાં જે બળ લાગી રહ્યું છે એ F બરાબર કેટલું છે, 7 ન્યૂટન સાથે ગતિ કરે છે. ગતિ કરે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં એક અવરોધક બળ લાગે છે, જેને આપણે શું કહીએ છીએ, ગતિક ઘર્ષણ બળ. અને આપણને ગતિક ઘર્ષણાંક આપેલો છે મ્યુ k, જેને આપણે કહેતા હતા, જે 0.1 છે, બરોબર. તો કેટલી વસ્તુ આપેલી છે જરા જુઓ કે પ્રારંભમાં કેવો છે, સ્થિર, એટલે પ્રારંભિક વેગ u બરાબર કેટલો કહેવાય, 0. પદાર્થનું જે દર છે એ કેટલું છે, 2 કિલોગ્રામ. જે બાહ્ય બળ લાગેલું છે એ કેટલું છે, તો 7 ન્યૂટન. F આપેલો નથી, એ આપણે શોધવો પડશે, પરંતુ ગતિક ઘર્ષણાંક મ્યુ k આપણને આપેલો છે, કેટલો છે, 0.1, બરોબર. સાથે ગતિ કરે છે. તો આપેલ ગણતરીઓ કરો, બરોબર, અને તમારા પરિણામોનું અર્થઘટન કરો. ચલો એની અંદર કેટલા ક્વેશ્ચનો છે જોજો. NCERT ની અંદર પહેલો ક્વેશ્ચન કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. કેટલા? લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય આપણે શોધવાનું છે. લગાડેલ બળ કેટલું, 7 ન્યૂટન.
એના પછી બીજો ક્વેશ્ચન છે કે ઘર્ષણ બળ વડે, ઘર્ષણ બળ કયું છે ભાઈ Fk આપેલું નથી એ શોધવું પડશે. Fk બરાબર μk * n પરથી એ શોધી કાઢીશું. ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધવાનું છે. એના પછી 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય, પરિણામી બળ કેટલું થાય, આની અંદરથી આ જે બળ હોય બાદ કરી દેવાનું એટલે પરિણામી બળ મળી જશે. પરિણામી બળ વડે થયેલું કાર્ય. અને ચોથો ક્વેશ્ચન 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર આપણે શોધવાનો છે ડેલ્ટા ટી. ઓકે, તો આ બધા ક્વેશ્ચનો આપણે શોધી કાઢીએ. બરોબર. હવે એના માટે સૌપ્રથમ તો આપણે ઘર્ષણ બળ શોધવું પડશે. આ જે Fk છે તો એના અંદર આપણે એમ કહી શકીએ કે ઘર્ષણ બળ અથવા તો ગતિક ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ જેને આપણે શું કહીએ છીએ Fk. તો Fk બરાબર શું થાય તો μk * n. યાદ છે ને, ભૂલી તો નહીં ગયા પાંચમું ચેપ્ટર. તો Fk બરાબર μk * n બરાબર શું થાય mg. યાદ હશે તમને, લંબ બળ ને સમતોલનું બળ કયું હોય વજન બળ. તો Fk = ચલો μk આપેલો છે 0.1, દર કેટલું છે પદાર્થનું 2 કિલોગ્રામ અને ગ્રેવિટી 10 લેવાની છે ના 9.8. બરોબર. ચલો આનો ગુણાકાર કરો એટલે તમને ગતિક ઘર્ષણ બળ મળી જશે. કેટલું થાય છે 1.96 ન્યૂટન. ચલો આ ઘર્ષણ બળ થઈ. બીજી વસ્તુ આપણે જે જરૂર પડે છે એ જે પરિણામી બળ, કારણ કે ક્વેશ્ચન એવો કરેલો છે કે પરિણામી બળ વડે થયેલું કાર્ય શોધો. તો પરિણામી બળ જો આપણે કહેવું હોય તો આપણે શોધી કાઢીએ F net. કેટલું થાય ભાઈ, ગતિ આ દિશામાં થઈ રહી છે, ગતિ આ દિશામાં, તો એના પર લાગતું બળ કેટલું 7 ન્યૂટન અને એની ગતિનો વિરોધ કરતું બળ કેટલું છે Fk. તો પરિણામી બળ કેવું હોય તો બેમાંથી મોટું કયું હોય આ જ હોય ને ભાઈ, કારણ કે ગતિ આ દિશામાં થઈ રહી છે. તો આની અંદરથી આ બાદ કરતી તો F માઈનસ શું થઈ જાય Fk. તો પરિણામી બળ મળી જશે. તો F net = પરિણામી બળ 7 ન્યૂટન માઈનસ ગતિક ઘર્ષણ બળ આપણે શોધી કાઢ્યું છે 1.96. તો પરિણામી બળ 7 માંથી 1.96 બાદ કરી દઈએ તો 5.04 ન્યૂટન. તો આ પરિણામી બળ પણ શોધાઈ ગયું. બરોબર. ઓકે, હવે આપણે એક બીજી વસ્તુની જરૂર પડશે અને એ છે પ્રવેગ. હવે પ્રવેગ તમે ઈઝીલી શોધી કાઢશો કારણ કે હવે તમે પરિણામી બળ શોધી કાઢેલું છે. તો પદાર્થના પ્રવેગની જરૂર કેમ પડી ખબર છે ભાઈ, કારણ કે સ્થાનાંતર શોધવું પડશે આપણે કે આ પદાર્થે અંતર કેટલું કાપ્યું હશે આટલા બળની અસર હેઠળ. તો પહેલા પ્રવેગ શોધી કાઢીએ. તો પ્રવેગ એ બરાબર બળ ભાગ્યા શું આવે એટલે ભાઈ યાદ છે F બરાબર શું થાય ma. F બરાબર ma. તો a બરાબર શું થાય F/m. બરોબર. તો પ્રવેગ એ બરાબર, હવે જરા જોઈએ પ્રવેગ શોધવા માટે પાછા આ બળ ધ્યાનમાં ના લેતા, પરિણામી બળ જ આવે ને એટલો જ પ્રવેગ ઉત્પન્ન થાય. બરોબર. તો પ્રવેગ એ બરાબર પરિણામી બળ કેટલું છે 5.04 અપન દર કેટલું હતું 2 કિલોગ્રામ. તો પ્રવેગ કેટલો થાય કરો ભાગાકાર, ભાગાકાર કરશો એટલે 2.52 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો જવાબ મળશે. આ થઈ ગયો આપણો પ્રવેગ. બીજી વસ્તુની જરૂર પડે છે આપણે 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર અથવા તો કાપેલું અંતર, એની પણ જરૂર પડશે. તો અહીંયા આગળ આપણે એ શોધી કાઢીએ કે 10 સેકન્ડમાં કાપેલ અંતર જો આપણે કેવું હોય તો એના માટે સૂત્ર યુઝ કરીએ s બરાબર અથવા d બરાબર લખો તો એ ચાલે, x બરાબર લખો ut + 1/2 at². એટલે ભાઈ સૂત્ર યાદ છે, યાદ જ હશે સ્થાનાંતરનું. પેલો 3 સૂત્રો હતો ખબર છે ને, અચળ પ્રવેગી ગતિનો, એની અંદરનું જ છે. તો સ્થાનાંતર s બરાબર અથવા કાપેલ અંતર s બરાબર પ્રારંભિક વેગ 0, સમય t બરાબર 10 સેકન્ડ એટલે આ તો 0, u બરાબર 0 છે, પ્રારંભિક સ્થિતિમાં સ્થિર હતો એટલે ut તો 0 થઈ જાય પ્લસ 1/2 પ્રવેગ આપણને આપેલો છે 2.52 અને t નો સ્ક્વેર એટલે કે 10 નો શું આવશે સ્ક્વેર, 10 નો વર્ગ શું થઈ જશે 100. 100 × 2.52 ભાગ્યા 2 કરો ખાલી એટલે તમને સ્થાનાંતર અથવા કાપેલ અંતર મળી જશે. કેટલું થાય છે કરજો ભાગાકાર 126 મીટર થાય છે.
સાદુરૂપ આપજો ભાઈ, તો જ મજા આવશે. 126 મીટર થઈ ગયું આટલું. ઓકે પરફેક્ટ. ચલો આપણે કઈ કઈ વસ્તુ શોધી? જે 4 ક્વેશ્ચન કરેલા છે એના માટે આપણે આટલી વસ્તુની જરૂર પડી છે. કઈ કઈ? તો ગતિ ઘર્ષણ બળ, પરિણામી બળ, પ્રવેગ અને 10 સેકન્ડમાં કાપેલું અંતર. ચલો હવે આપણે આપણા પ્રશ્નો ઉપર એન્ટર થઈએ. તો ચલો પહેલો ક્વેશ્ચન કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધો. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય આપણે શોધવાનું. લગાડેલ બળ ભાઈ, લગાડેલું બળ કેટલું છે? 7 ન્યૂટન. બરોબર, પરિણામી બળ વડે નથી કહ્યું, લગાડેલ બળ વડે થયેલું કાર્ય આપણને કહ્યું છે. તો લગાડેલ બળ વડે થયેલું કાર્ય W બરાબર F ઇન્ટુ શું થાય? D અથવા F ઇન્ટુ શું લખીએ? S બળ ગુણ્યા સ્થાનાંતર. તો કાર્ય W બરાબર બળ કેટલું લાગ્યું? 7 ન્યૂટન. સ્થાનાંતર કેટલું થયું? 126. તો થયેલ કાર્ય W બરાબર આપણને મળી જશે 882 જૂલ. સિમ્પલ, કોઈ તકલીફ ના આવે આની અંદર બી. લગાડેલ બળ વડે થયેલું કાર્ય કેટલું આવે છે? તો 882 જૂલ. ઓકે ચલો એના પછી બીજો ક્વેશ્ચન કે ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. ઘર્ષણ બળ વડે, ઘર્ષણ બળ જે કયું હશે? F ગતિ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય આપણે શોધવાનું છે. તો એ કાર્ય W બરાબર શું થાય? બળ જે ઘર્ષણ બળ છે અને સ્થાનાંતર જે કયું આવશે? S. તો કાર્ય W બરાબર ઘર્ષણ બળ કેટલું હતું? 1.96 અને સ્થાનાંતર 126. એટલે ઘર્ષણ બળ વડે થયેલું જે કાર્ય છે એ તમને ભાઈ ઘર્ષણ બળ જે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, એટલે તમે ઋણ લઈ શકશો. આપણે જો દર્શાવવું હોય તો ઘર્ષણ બળ જે છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. ચલો કરજો ગુણાકાર. -246.9 આવે છે એટલા જૂલ. એટલે થયેલ કાર્ય જો કેવું હોય તો લગભગ -247 જૂલ થઈ જાય. આ કોના વડે? તો આપણું આ જે ઘર્ષણ બળ છે એના વડે થયેલ કાર્ય. મેં ઋણ લીધેલું છે. કેમ ઋણ લીધેલું ખબર પડી ને? કારણ કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, એટલે કાર્ય ઋણ મળશે. જો મૂલ્ય લખવું હોય તો 247 લખી શકો, પરંતુ મેં દિશા સાથે બતાવેલું છે એટલે કાર્ય કેવું થઈ જાય? ઋણ થઈ જાય. ચલો એના પછી ત્રીજો ક્વેશ્ચન કે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય કેટલું થાય? સરસ ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન એ આપણું કે 10 સેકન્ડમાં કયા બળ વડે? તો પરિણામી બળ. પરિણામી બળ વડે થયેલ કાર્ય આપણે શોધવાનું છે. તો કાર્ય W બરાબર F net ઇન્ટુ સ્થાનાંતર S. તો ચલો પરિણામી બળ કેટલું છે? પરિણામી બળ શોધ્યું હતું ને આપણે. કેટલું હતું? 5.04 ગુણ્યા સ્થાનાંતર 126 મીટર. તો થયેલ કાર્ય કેટલું થઈ જાય? ચલો ગુણાકાર કરો એનો. ગુણાકાર કરો એટલે તમને જવાબ મળશે 635 જૂલ. 635 જૂલ. આ પરિણામી બળ વડે થયેલું કાર્ય આપણે શોધી કાઢ્યું છે. ઓકે, આ ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો. હવે ચોથો ક્વેશ્ચન જે આપણો સૌથી મહત્વનો કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે શોધવાનો. તો અંતિમ ગતિ ઊર્જા માઈનસ શું કરવું પડશે? પ્રારંભિક ગતિ ઊર્જા. પરંતુ અંતિમ ગતિ ઊર્જા શોધવી પડશે. પ્રારંભિક ગતિ ઊર્જા તો શૂન્ય થઈ જશે. કેમ ખબર પડી? કારણ કે પ્રારંભિક વેગ 0 છે. તો પહેલા અંતિમ ગતિ ઊર્જા શોધવા માટે 1/2 mv². પરંતુ સાહેબ અંતિમ વેગ કયો? v. એ આપણને ખબર નથી. તો ચોથો ક્વેશ્ચન સોલ્વ કરીએ એના પહેલા તમારે પદાર્થનો અંતિમ વેગ શોધવો પડશે. તો અંતિમ વેગ v બરાબર v0 પ્લસ શું થાય? at. તો પ્રારંભિક વેગ તો કેટલો? 0 પ્લસ પ્રવેગ કેટલો છે? તો 2.52 ઇન્ટુ t બરાબર કેટલા? 10. એટલે પ્રવેગ v બરાબર 25.2 મીટર પ્રતિ શું હશે? સેકન્ડ. સિમ્પલ. અંતિમ વેગ કેટલો થયો? 25.2 મીટર પ્રતિ સેકન્ડ. હવે ગતિ ઊર્જાનો ફેરફાર
અહીંયા લખીએ કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર. ભાઈ ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ બાહ્ય બળ વડે થયેલા કાર્ય જેટલો હોવો જોઈએ, એટલે આના જેટલો જવાબ મળવો જોઈએ તો આપણો જવાબ સાચો કહેવાય, નહીં તો ખોટો કહેવાશે. તો એના માટે ડેલ્ટા કે બરાબર w, ગતિ ઊર્જામાં થતો ફેરફાર, અથવા તો આ રીતે લખીએ કે ડેલ્ટા કે બરાબર, ચલો શું થાય, ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે kf માઈનસ ki. તો ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઊર્જા 1/2 mv² માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 mu². હવે વિચારો આ તો કેટલો થઈ જાય 0, કારણ કે પ્રારંભિક વેગ જે છે એ 0 છે, એટલે ડેલ્ટા કે બરાબર 1/2 દર કેટલું છે 2 કિલોગ્રામ અને વેગ કેટલો તો 25.2 નો શું આવશે સ્ક્વેર માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા તો કેટલી 0. ચલો ખાલી આનું સાદુરૂપ આપો, સાદુરૂપ આપશો એટલે મને ખબર છે કે જવાબ શું આવશે. 25.2 નો ખાલી સ્ક્વેર કરો, 25.2 નો સ્ક્વેર કરશો તમે તો તમને જવાબ મળી જશે 635 જૂલ કાર્ય ઊર્જા પ્રમાણે. તો અહીંયા ડેલ્ટા કે બરાબર w સાબિત થાય છે. ડેલ્ટા કે બરાબર શું સાબિત થયું, w સાબિત થયું, એટલે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ થયેલા કાર્ય જેટલો હોય છે. બરોબર. તો આ રીતે આ દાખલો તમે સોલ્વ કરી શકો છો, કોઈ પણ જાતની એની અંદર તકલીફ પડે એવી નથી. બરોબર. ચલો હવે આને નોટ કરી લો પહેલા. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 6.11 એની અંદર શું કહ્યું છે જરા જોજો. સિમ્પલ દાખલો છે. એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે f સદિશ બરાબર આપણને બળ આપેલું છે f સદિશ બરાબર -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ન્યૂટન જેટલું બળ લાગે છે. બરોબર. અહીં i કેરેટ, j કેરેટ અને k કેરેટ અનુક્રમે તંત્રના x, y અને z અક્ષ પરના એકમ સદિશો છે. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ પદાર્થને કઈ અક્ષ પર તો z અક્ષ પર કેટલું અંતર તો 4 મીટર જેટલું અંતર 4 મીટર જેટલું અંતર કાપવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે. બરોબર. સિમ્પલ દાખલો થઈ ગયો કે આ પદાર્થ પર બળ કેટલું લાગે છે તો -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. હવે એને આપણે આ પદાર્થને z અક્ષ પર કેટલું અંતર કાપવા માટે 4 મીટર જેટલું અંતર કાપવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે એ આપણે શોધવાનું છે. જો આપણે અંતર લખવું હોય તો d સદિશ બરાબર 4 * શું લખાય, એકમ સદિશ કયો આવશે k કેરેટ. કેમ, કારણ કે કઈ અક્ષ પર છે z અક્ષ. તો કરવું પડતું કાર્ય w બરાબર f સદિશ ડોટ શું થાય d સદિશ. તો કાર્ય w બરાબર f સદિશ કેટલા તો -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. બરોબર. ઇન્ટુ સ્થાનાંતર કેટલું છે તો 4 * k કેરેટ. બરોબર. હવે મેં તમને શીખવાડેલું છે કે ડોટ પ્રોડક્ટ ની અંદર શું થાય. તમને જો યાદ હોય તો મેં તમને એવું કહ્યું હતું કે i કેરેટ ડોટ i કેરેટ હોય જવાબ શું થાય 1, j કેરેટ ડોટ j કેરેટ હોય તો કેટલું થાય 1, k કેરેટ ડોટ k કેરેટ હોય તો જવાબ શું થાય 1. એના સિવાયનો ગમે તે હોય તો કેટલો થાય 0 થાય. i ડોટ j હોય તો પણ 0, i ડોટ k હોય તો પણ 0, j ડોટ i હોય તો પણ 0, k ડોટ j હોય તો પણ 0. ટૂંકમાં આ કન્ડિશનમાં જવાબ 1 થાય. એના સિવાયના ગમે તેની અંદર શું થાય 0 થાય. તો જરા જુઓ, આપણે આ બળ f સદિશનો આ d સદિશ સાથે ગુણાકાર કરવાનો, વારાફરતી દરેકનો k કેરેટ બાજુ જે પદ છે એની સાથે ગુણાકાર કરવાનો. પેલો આનો આની સાથે શું થાય બે વિચારો. -i કેરેટ ડોટ 4k કેરેટ, સિમ્પલ વસ્તુ i કેરેટ ડોટ k કેરેટ જવાબ 0 એટલે જવાબ 0 જ થઈ જાય. હવે આનો આની સાથે તો j કેરેટ ડોટ k કેરેટ જવાબ કેટલો 0. માત્ર
આનો જ આની સાથે ગુણાકાર કઈ કિંમત આપશે, કારણ કે k કેરેટ ડોટ k કેરેટ જવાબ શું થાય 1 થાય અને 4 તરી કેટલા થઈ જાય 12, એટલે કરવું પડતું કાર્ય w બરાબર કેટલું થઈ જશે 12 જૂલ. સિમ્પલ ઈઝી ક્વેશ્ચન થઈ ગયો. આવા ક્વેશ્ચન તમને 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવા છે, પ્રમાણમાં બહુ સરળ હોય છે, ઈઝીલી ટેકલ કરી શકો. ઓકે ચલો હવે એના પછી સ્વાધ્યાયનો 6.12 એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. કોસ્મિક કિરણોનો એક પ્રયોગ છે જેની અંદર એક ઇલેક્ટ્રોન અને બીજો શું છે પ્રોટોન છે એની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે તો 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર. એક આપણે જો કેવું હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર શું કહેવાય 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. જો આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો કેટલા થઈ જશે, તો આને આપણે ગુણી કાઢીશું 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત શું થઈ જાય જૂલ થઈ જશે. બરોબર. આ જે છે એ કાઇનેટિક એનર્જી શેમાં કન્વર્ટ થઈ જશે જૂલમાં કન્વર્ટ થઈ જશે. બરોબર. 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ગુણી કાઢવાના છે. એના પછી શું કહ્યું છે જરા જુઓ, અને પ્રોટોનની ગતિ ઊર્જા પ્રોટોનની કાઇનેટિક એનર્જી કેટલી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આને જૂલમાં કન્વર્ટ કરીએ તો 100 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ થઈ જાય. બરોબર. આ પ્રોટોનની ગતિ ઊર્જા થઈ ગઈ. હવે ક્વેશ્ચન એવો છે કે કોણ ઝડપી હશે ઇલેક્ટ્રોન કે પછી પ્રોટોન, બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર મેળવવાનો છે. ઇલેક્ટ્રોનનું દર આપણને આપેલું છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ, પ્રોટોનનું દર 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય પણ આપણને આપેલું છે. ઓકે. તો જો કાઇનેટિક એનર્જી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ગુણીએ એટલે જૂલમાં કન્વર્ટ થઈ જાય. પ્રોટોનની પણ ગતિ ઊર્જા આપેલી હતી એને પણ જૂલમાં કન્વર્ટ કરી. હવે આપણે જસ્ટ ખાલી બંનેનો ગુણોત્તર લેવાનો છે. કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, ચલો એનું સૂત્ર શું થાય તો 1/2 me * ve નો સ્ક્વેર, 1/2 mv સ્ક્વેર થાય ને એના ઉપરથી. જો પ્રોટોનની ગતિ ઊર્જા કેવી હોય તો 1/2 mp * vp નો સ્ક્વેર. ભાઈ આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન 1/2 mv સ્ક્વેર, પરંતુ દર કોનો ઇલેક્ટ્રોનનો માસ ઓફ ઇલેક્ટ્રોન, વેગ પણ કોનો ઇલેક્ટ્રોનનો વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન, એટલે 1/2 me * ve નો સ્ક્વેર અને પ્રોટોનની ગતિ ઊર્જા 1/2 mp * vp સ્ક્વેર. બરોબર. તો જો 1/2 કેન્સલ થઈ ગયા. હવે આપણે v સ્ક્વેર / vp સ્ક્વેર ને કરતા બનાવીશું તો શું થઈ જશે જો v સ્ક્વેર / vp સ્ક્વેર = આ કરતા બનાય તો mp બરાબર ની આ બાજુ ગયા તો ગુણકમાં આવી જશે તો mp * ke me બરાબર ની આ બાજુ આવે તો છેદમાં આવી જાય તો me * kp. બરાબર. જો આપણે ve / vp મેળવવા હોય તો આનું શું લેવું પડશે વર્ગમૂળ, તો mp * ke me * શું થાય kp. હવે તો જસ્ટ ખાલી તમારે આની કિંમતો એપ્લાય કરવાની છે. તો જુઓ ve / vp બરાબર √ માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અપન છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ અને કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન 100 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. સાદુરૂપ આપી લેવાનું છે અને એનું વર્ગમૂળ કાઢવાનું છે. તો ve / vp સાદુરૂપ તમે આપજો તો √ 16.7 / 9.1 ગુણ્યા 10 ની 2 ઘાત થશે. કરો ભાગાકાર અને 10 ની 2 ઘાત એટલે એના અડધા થઈ જાય 10. બરોબર. એટલે એનું વર્ગમૂળ કાઢશો તમે તો તમને જવાબ મળશે ve / vp બરાબર 13.5. બરોબર છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ve / vp જે છે બરોબર એ ગ્રેટર ધેન શું મળે છે 1 મળે છે હોવાથી ve / vp ગ્રેટર ધેન 1 હોવાથી ઇલેક્ટ્રોન ઝડપી હશે.
અથવા તો ઇલેક્ટ્રોનની ઝડપ કેવી હશે, વધુ હશે એવું આપણે કહી શકીએ છીએ. સિમ્પલ દાખલો, બરોબર. તો આ થઈ ગયું 6.11 અને 6.12. ઈઝી દાખલો છે, ફટાફટ નોટ કરી દો આને.